ખેડૂત ભાઈઓ, આપ સૌનું સ્વાગત કરું છું. ખેડૂતને તો ઓળખો એ સિરીઝમાં આ ત્રીજું લેક્ચર છે. ખેડૂતને ઉત્પાદક તરીકે તો છે, પરંતુ ઉદ્યોગપતિ કેવી રીતે થઈ શકે એ સિરીઝનો બીજો ભાગ છે. દુષ્કાળના સમયે ગામડામાંથી હિજરત કરીને સુરત અને અમદાવાદમાં સ્થિર થયેલ ખેડૂત કુટુંબો, ખેડૂત યુવાઓ સ્થિર થયા અને જે તે ધંધાની અંદર એણે ઝંપલાવ્યું. એની પાસે મૂડી પણ નહોતી, છતાં પણ આડુવળું કરીને ઝંપલાવ્યું. આજે એ પેઢી સારા ઉદ્યોગપતિ તરીકે શહેરની અંદર એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, છવાઈ ગઈ છે. સુરત એનો દાખલો છે. હીરા ઉદ્યોગની અંદર અત્યારના વર્તમાન ઉદ્યોગપતિઓ છે જે અઢળક કમાય છે, અબજોપતિ છે, એ એક દિવસ સૌરાષ્ટ્રમાંથી આવેલા નાનકડી મૂડી, ઘણા પાસે મૂડી પણ નહોતી એવા યુવાનો આજે બની અને પીઠ ઉદ્યોગપતિ બની ગયા છે. તો એના ઉપરથી આપણે એક તારણ કરીએ તો એની પાસે કંઈ નહોતું. ગામડામાંથી જઈને અજાણી શહેરની અંદર જઈને વસાતા, એની પાસે કોઈ આધાર નહોતો, છતાં પણ સફળ ઉદ્યોગપતિ બન્યા. તો આપણે જે આપણું ઉત્પાદન કરીએ છીએ, આપણી પાસે કાચો માલ તૈયાર છે, એ કાચા માલ ઉપર ઉત્પાદન કરીને ઉદ્યોગપતિ થવું છે અને એની ઉત્પાદન પ્રક્રિયા કરવી છે તો આપણા માટે બહુ સહેલું ગણાય. તો ગઈકાલે આપણે મગફળીની વાત કરી હતી, આજે આપણે મરચાની વાત કરીએ, જેમાં લીલા મરચા એ વખતે જે સુકેલા ન હોય એવા લાલ મરચા, આ બંને મરચાઓની લીલી ચટણી અને લાલ મરચાની ચટણી બજારમાં કંપનીઓ ધૂમ વેચે છે. એ ચટણીઓ કેમ બનાવી આપણા બહેનોને આવડત પણ છે, તો આપણે એ ગૃહ ઉદ્યોગમાં વિકસાવી, એનું એક માર્કેટિંગ ડિવિઝન ઊભું કરીએ અને ફાઇનલ પ્રોડ્યુસરને અત્યારે જે મળે છે એની કરતાં 25% ઓછાથી વેચીએ તો પણ ખેડૂતને સારો નફો રહે. કેરી છે તો કેરીના અથાણા છે, કેરીનો મુરબ્બો છે, ઘણા ગૃહ ઉદ્યોગ વિકસી શકે છે. અને પાકેલી કેરીમાંથી એનો જ્યુસ અને ડિહાઇડ્રેશન પ્લાન્ટ દ્વારા એની ચીપ્સ આજે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર, પશ્ચિમના દેશોમાં આજે ખૂબ મોટી માંગ છે. એ પણ આપણે કરી શકીએ છીએ, કારણ કે આપણા જ વાડીમાં, આપણા જ ખેતરમાં ઉત્પન્ન થયેલી કેરીઓ છે. અનાજની વાત કરીએ, આપણે બધું જ અનાજ પકાવીએ છીએ. એ અનાજનું સોર્ટિંગ કરી એનો લોટ બનાવી આપણે વેચી શકાય. આજે ઘણા ઉદ્યોગપતિ છે એ લોટના ધંધામાંથી ઊંચા આવે છે, અઢળક કમાય છે. એને કાચો માલ ખરીદવા જવો પડે છે, તો આપણી પાસે જ કાચો માલ છે, તો શા માટે આપણે ઉત્પાદન પ્રક્રિયા ન કરી શકીએ? કઠોળમાં પણ એવું કરી શકાય. શાકભાજીની ફેંકી દઈએ છીએ આપણે, ગઈકાલે વાત કરી, તો લસણ, ડુંગળી મફતના ભાવે આપી દેવી પડે છે અને એમાંથી ઉદ્યોગપતિઓ પુષ્કળ કમાય છે. કદાચ તમે ન કલ્પના કરી શકો એવું કમાય છે ડિહાઇડ્રેશન પ્લાન્ટ દ્વારા. એટલે કે લસણનો પાવડર, ડુંગળીની સુકવણી, બટેટાની સુકવણી, વેફર્સ, ભીંડા જેવી શાકભાજીની સુકવણી, મેથીની સુકવણી, એકે એક શાકભાજીની સુકવણી કરી અને જો આપણે ઉત્પાદક બનીને માર્કેટમાં આપીએ તો આપણને હરીફાઈમાં કોઈ પહોંચી ન શકે. અને વર્તમાન ઉદ્યોગ જે એનું ઉત્પાદન કરનારા યુનિટને આપણે વેચવાનું બંધ કરી દઈએ
આપણો નફો આપણી પાસે રહે છે, આપણો નફો ગામડામાં જ રહે છે અને ગામડાનો એક એક ખેડૂત સુખી થશે, આર્થિક સદ્ધર પણ થશે. આના માટે થઈને અમે એક આયોજન પણ તૈયાર કર્યું છે, સંપૂર્ણ રૂપરેખા પણ કરી છે કે ગામડાઓની અંદર ગ્રામ્ય જૂથો 15 તે 20 ગામની વચ્ચે ગ્રામ્ય જૂથ બનાવવું, તાલુકા લેવલ સુધી મધ્યમ કદના નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોની ગામડામાં સ્થાપના કરવી જોઈએ. અને એ સ્થાપના કરવાથી ગ્રામ્ય કક્ષાના મજૂરોને અને બહેનોને ક્યાંય કામ કરવા નહીં જવું પડે ને છતાં ખેતી સચવાશે. ખેતી કરતા કરતા આ ઉદ્યોગોનું સંચાલન થશે અને આ સંચાલનમાં ગામડાનો યુવા વર્ગ છે, આપણા ગામડાના ઘણા છોકરાઓ અને છોકરીઓ ભણેલા છે, સારું ભણ્યા છે, એને નોકરી માટે ફાંફા મારવા પડે છે. 5-7 હજારની નોકરી પણ નથી મળતી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટોને. કોમ્પ્યુટર એન્જિનિયરો રખડે છે. તો એ બધાને આમ આપણે સમાવી લઈએ, એને પણ સારો પગાર આપીએ અને છેવટે જે કંઈ કંપની ઉત્પાદન કરે એ ઉત્પાદનનો નફો છે એના થોડો રિઝર્વ રાખી બાકીનો ડિવિડન્ડ સ્વરૂપે એના શેર હોલ્ડરોને વેચી દઈએ અને ગામડાના દરેક વ્યક્તિને એનો શેર હોલ્ડર બનાવી દઈએ. એટલું જ નહીં પણ એના નફામાંથી એક ગ્રામ્યના વિકાસ માટે થઈને આપણે પૈસાની પણ ફાળવણી કરીએ, આપણા વિસ્તારને પણ સુખી બનાવીએ, તમામ પ્રકારની સગવડતાઓવાળું આપણું ગામડું બનાવીએ. ઓફકોર્સ પણ દુઃખની વાત એ છે કે આપણી પક્ષોને, રાજકીય પક્ષોને માત્ર ચૂંટણીઓ લડવી સિવાય અને સફળતા મેળવવી, સત્તા હાંસલ કરવી, ભ્રષ્ટાચાર કરવા એ સિવાય કંઈ સૂઝતું જ નથી. તો એનો વિકલ્પ પણ ગુજરાત લોક શાસન મંચે અત્યારથી જ તૈયાર કરી રાખ્યો છે. સમય આવશે ત્યારે એની પણ વાત કરીશું. પણ આ બધા માટે થઈને ગુજરાત લોક શાસન મંચ, અમારી ટીમ એક સંગઠન માટે સતત પ્રયત્નશીલ છે અને આખા ગુજરાતનો ગામડાઓના તળિયા સુધીને આ રીતે વિકાસ કરવો છે. રાજકીય નારાબાજી લગાડીને નહીં, આંદોલન કરીને નહીં, પણ ઠંડી તાકાત ઊભી કરીને આપણે વિકસાવવું છે. એમાં જોડાવાની પણ અપીલ કરું છું. તો આવતીકાલે ખેડૂતોના જે ગુણો છે, એનામાં આવડત છે અને તકલીફ છે, એ બીજા મુદ્દાની ચર્ચા કરીશું. આભાર. જય હિન્દ, જય ગુજરાત.